હવે હાલે પરાઈને કવરાઈ દીધું અને હજી બનાવવાનું ચાલુ છે. સારું ભાઈ જો થોડા થોડી કરે સારું. જોઈએ ને મોટા બાબુએ પૈસા આપ્યા. થેન્ક યુ કેરું. હા તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. તો દોસ્તો તમને બધાને ખબર છે કે આપણે આજે અમારા લાડકભાઈ અમારા આર્યનભાઈનો બર્થડે છે, તો એની અત્યારે તૈયારી ધૂમ ચાલી રહી છે. અને શું પ્રોગ્રામ છે આગળ તમને જણાવું, કેમ કે બધા બાળકો તો આરુભાઈ તો હમણાં એને પણ આપણે આરુભાઈને રૂબરૂ થવું, કેમ કે અત્યારે તો જે ગોટાનો જે પ્રોગ્રામ ચાલુ છે એની તૈયારી ચાલુ છે. ને કાબા હા ગોટાનો સૂંદો કરી બનાવું બેઠી બેઠી બટેટા બાફા છોકરી ગઈ ને અમારા જયશ્રીબેન શું કે બટેટા ખોલું એમ જો બધા હજી બટેટા શું કહેવાય હજી તો બાયફા જ છે. કા મનીષા ભાભી? હા થગે એટલા એમ પાણી રેડજો ને થોડું. ટીકા પડી રહે. અને એક બાજુ અમારે સુરેશ ને દક્ષાબેન ચટણી બનાવે છે. એમ જો એનું થોડું ઘણું મળેલું ત્યારે જ હોય ખબર. તો એ અમારે તો ચટણી તૈયાર થાય છે. અમારી માથે ચટણી છે. કોની માટે? અમારી માથે ચટણી, તમારે ગોટા બનાવવાના. હા બરોબર છે. તો ચટણી વગર તો આ ગોટા ભાજી એ ભાજી બનાવવાની છે સ્પેશિયલ અમાર માટે. એમ ગોટા છે તોય ભાજી બનાવવાની છે. પણ થોડીક ખાવી પડશે ને. હા બરોબર છે. સુરેશ સારી બનાવજો એક નંબર બને તો વાંધો નહીં. ને એક બાજુ જો અમારે કા હું તો હળદર ભરું છું ડબલામાં, કેમ કે આમાં હળદર નથી. ગોટા બનાવી એટલે આપણે હળદર તો હા પેલા ડબલું ભરી લઈએ ને આપણે પેલા વઘાર કરવાનો છે. એટલે વિડીયોમાં બનાવી રહ્યા છે કેવી રીતના ગોટા બનાવી જોજો. તો અમારા આર્યનભાઈનો બર્થડે છે, એમાં પછી કાંઈ ઘટે નહીં. અને બર્થડે હોય એમાં કઈ ઘટે નહીં, પણ આમ જો લીંબુ દક્ષાબેન કેવો લાવ્યા છે ને, સરસ મોટું બધું હે. જો એમનો એમાં એટલો રસ નીકળેલો છે. વાવ કાક કિંજલબેન આર્યનભાઈ બર્થડે હે એમ આર્યનભાઈ ક્યાં છે? એટલે ફોન અને એ તો હમણાં આપણે આરુભાઈને બોલાવીશું, કેમ કે હજી એની માટે એક દાદા અને દાદી સ્પેશિયલ એક ગિફ્ટ પણ આવેલા છે, એ પણ આપણે જોવાની છે. ને જો અમારા દિલીબેન કેમ રોટલા બનાવવા માંડ્યા. ગોટા નથી ખાવા દિલીબેન? ખાવું પડે. હા. અને અમારા નિશુબેન ભાજીની તૈયારી કરો. ઓય બાપરે જોયું ને, આજ પણ ભાજી બનાવી, ગોટા બનાવ્યો તોય ભાજી બનાવી. થોડું ખાવું નહીં પડે. તો એને શું કહે તીખું મોટું કરવા માટે એ ભાજી બનાવે છે. અને હવે વિડીયો બન્યા રહેજો દોસ્તો, કેમ કે જો નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા અવનવી વિડીયો તમને મળતા રહે. અને જો બધો જે મસાલો છે ને જે બટેટાનો ઓનલી પર એક જ થી જો ખાલી ઓલા ક્યાં છે હજી આના ગોટાનો સૂંદો છે ને વઘારવાનો બાકી છે. દક્ષાબેન ચટણી બનાવી નાખી કા બેટ? કેવી છે સુર? ઓછી કરો તો ચટણી આમાં ખબર પડે. હા લસણ આદુ કોથમરી ને હવે ભાજી બનાવી છે. હવે ભાજી એને હાટું બનાવી નાખો થોડી. સારું તમે ભાજી બનાવી નાખો. ને અમારે જો એક બાજુ અહીંયાથી મુકાઈ ગઈ છે તવી, કેમ કે સુંદાનો વઘાર નહીં કરવો જોઈએ. એમાં આમાં એવું હોય? તેલ આવી ગયું આવી ગયું. ને અમારા પપ્પા શું ગિફ્ટ લાવેલા છો? સાયકલ લાવેલો. વાહ. અને દોસ્તો કેવી સાયકલ લાવ્યા છે ને આગળ હું તમને બતાવું. પહેલાં આપણે વઘાર જોઈ લઈ, પછી આપણે સાયકલ જોવા જાઉં. મરચા હા
થોડુંક મસાલો કદાચ ઓલો ગેસ પર ગોટા અને જુઓ મસાલો હેકી નાખ્યો ને બધો હા જોઈએ ને મોટા બાબુએ પૈસા આપ્યા થેન્ક યુ કેરું હા હેપી બર્થડે અને તો ગોટાનું કામકાજ ચાલુ છે હજી હો, બનવાનું. બર્થડે કોનો બર્થડે અરુનો આયો હેપી બર્થડે થેન્ક યુ કે થેન્ક યુ કે તો બેટા થેન્ક યુ એમ તો કે હેપી બર્થડે હેપી બર્થડે આ દાદાને દે આલો લાવો ખાઈ દઈ થેન્ક યુ કે દાદાને ગોટી કવડાય હેપી બર્થડે મુનકી સારા ગોટા કરજો ખવાય એવા કેટલા બનાવ્યા એક થાળી બનીને કાંઈ ગઈ અહીંયા હતા દીધી આ બાર હા બને ને ઓલી બાજુ છે એમાં મમ્મી એકલા બનાવી એ તો જો સામે બનાવવા લઈ શીખી જા અને હજી બનાવવાનું ચાલુ છે અને જો ભજીયાનો ઓલા ગોટાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે હજી તો થોડાક પહેલો જ ગાણ બનાવ્યો છે મારી મમ્મી ને દક્ષાબેન ને મારી ભાભી ત્રણે તળવા બને બે હાઈડા છે અને હજી સામે બધે ગોટાનું કામકાજ ચાલુ છે ને મારા આરુભાઈ તો થોડા થોડી કરે હવારું ભૈજાને ગોટા લાવે એને આથો કાર્ય કોણ સાયકલ લેવું ભાઈ સારું સાયકલ કોણ લેવું બા લેવા તું કહેતો ને દાદા લેવા એમ જો એવી સાયકલ લાવ્યા દાદા મસ્ત ની સાયકલ લાવ્યા ને દાદા એમ હા ભાઈ વાહ જો કોની હાટું લાવ્યા ગીત વાગે એમાં હા ભાઈ લેપડ્યું અહીં થાચ્યું ને બદલે આજ ના થવા મળ્યું તો એમાં તો પૈસા બાકી જાય બેટા ગોટા હેપી બર્થડે કે બેટા હેપી બર્થડે આમ ધ્યાન રાખ પેલા હેપી બર્થડે થેન્ક યુ કે મોઢું મીઠું કરે ભૈજાનું હા બોલો બોલો હું હતું ઉપર પેલા હું હતું પૈસા પૈસા ફળી જાવ કે એટલે આપતો એ પૈસા પાછા હાલો થેન્ક યુ કીધે ઓકે એમ નહીં ભાગ લેવા જવાનું છે પેલા હા ભાગ હાલે અરે થેન્ક યુ કે લાય ભાઈ મારે ખાવાનું છે લાય આમ તો લાય હા હાલે હવે હાલે હા પરાઈને કવરાઈ દીધું હાલો હવે થેન્ક યુ કહેતો અને એક બાજુ જો જમવાનું ચાલુ થઈ ગયું કા કેવા ગોટા છે એમ ને મારા બાલ ગોપાલ પણ બધા બેસી ગયા જુઓ એ મારા પપ્પા કાપા હાલો ભૈયા ગોટા ગોટા જમવા આવો જમી લો ને હજી બનાવવાના બાકી છે ને મારા આરુભાઈ જો એ વાગે બેટા એને આ જો કવડાવે મનીષા કેવા ભૈજા છે બેન એમ ભૈજાની ગોટા તો બધા અમે તો મારા પપ્પાની બધા અડધું જમી લીધું છે ની આશુબેન બધા અહીં બેઠા ને અમારે કેમ વિપુલભાઈ વાહ ભાઈ સુરેશ કેમ પણ ગોટા હે ગોટા એમ છે હો પણ જો અને વાલોળનું શાક છે એમાં ભાજી છે અને અમારે સુરેશ આપે છે સાય અને અહીંયા હજી ગોટા બનવાનું ચાલુ સારું હાલો તો હવે હું જમી લઉં પહેલાં તો હું કહી દઈશ કે હું જો સરસ મજાનું એવું બધાને હારે વાળું કરી લીધા છે
ભજીયા અને ગોટા બન્યા એક નંબર બહુ મસ્ત ના કાજલ ને બધા બાકી છે અમારા દક્ષાબેન ને ઈ દક્ષાબેન હા હો બેહી જશે જમવા થાકી જાય છે ને બનાવી બનાવી આખું બળદ વાળા ખાય તો આશા ને અમારા નિશુબેન ને સાયખા નિશુબેન હા હો એને તો સાકું ને કરે આ બધા ખાઈ લીધું આમ જોવો કેવો લીમડો મીઠો લીમડો હા આ બધા ખાઈ લીધું અડધું તપેલું ચટણી પડી ગઈ કાંઈ વાંધો નહીં સવાર કાંઈ માં હા કાદ હા તો બધા જમી લીધું છે અને હવે મીઠા બાકી છે તો હવે અમે પણ જમવા બેસી જાય તો હાલો બધા જમવા અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા વિડીયો ઉપર ત્યાં સુધી જય માતા